હેલો, ગુડ મોર્નિંગ. તો કાલ જ્યાં રોકાયા હતા ત્યાંથી આપણે આગળ વધીએ. આપણે વાત કરી હતી કે ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોતમાં પહેલું તાડપત્ર અને ભોજપત્ર, બીજું અભિલેખો, ત્રીજું તામ્રપત્ર અને ચોથું સિક્કા હતું. તો આજે આમની વિસ્તૃત માહિતી મેળવીએ. એમાં જુઓ, પહેલું તાડપત્ર અને ભોજપત્ર આપણે સમજીએ. તો જુઓ, સૌથી પહેલું, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અથવા ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. આપણે હસ્તપરત તેને કહીએ. હવે જુઓ, પ્રશ્ન એક બનશે કે તાડપત્ર એટલે શું? તો તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રત. અને ભોજપત્ર એટલે શું? તો ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. હવે તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા, તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી પણ મળતી. આવી અનેક હસ્તપ્રત મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણે માહિતી પણ મળે છે. હવે જુઓ, આમાંથી બે પ્રશ્ન તૈયાર કરવા જેવા છે. એક તો પહેલું, તાડપત્ર એટલે શું, જે તમારે નોટબુકમાં એનો જવાબ લખવાનો. અને બે, ભોજપત્ર એટલે શું, આનો પણ જવાબ તમારે નોટબુકમાં લખવાનો અને એનો જવાબ લખી અને વોટ્સએપમાં ફોટો પાડીને મૂકવાનો આપણા ગ્રુપની અંદર. ત્યાર પછી જો તમે જોઈ શકો છો, અહીંયા ડાબી બાજુનો જે ફોટો છે એ તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રત છે, અને જમણી બાજુના જે બે ફોટા છે એ ભુર્જ નામના વૃક્ષ જે થાય છે હિમાલયમાં એની આંતરછાલનો ફોટો છે, એના પર પણ લખાયેલું છે. હવે આગળનો ફકરો જોઈએ. આવી હસ્તપ્રત મંદિરમાં કે મઠોમાં પણ સચવાયેલી હોય. એમાં ભાષા કઈ કઈ હોય? સંસ્કૃત, પ્રાકૃત કે તમિલ ભાષા પણ લખાયેલી છે. એમાં કવિતાઓ, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો એ પણ આ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી હોય. જેમ સ્વામિનારાયણની અંદર એક પોથી છે સચવાયેલી, જેમાં એમના નિયમો લખેલા છે. તે રીતે એક નાની ચોપડી જેવી હોય જે હાથથી લખાયેલી હોય, જેમાં ધાર્મિક રીત રિવાજ પણ હોય, સામાજિક માન્યતાઓ પણ હોય, અને રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાનનું, શિક્ષણને લગતું, દવાઓને લગતું, પ્રાણી જગતને લગતું, આ બધી જ માહિતી એમાં મળી રહે છે. તો ભોજપત્ર અને તાડપત્ર વિશે આપણે જાણ્યું. હવે એના પછી અભિલેખની વાત કરીએ. અભિલેખો, તો જુઓ, બાજુમાં તમને જે ફોટો દેખાય છે એક શિલા છે, એટલે કે પથ્થર, અને એના પર તમને કંઈક લખાયેલું, કોતરાયેલું દેખાય છે. આ અશોકનો શિલાલેખ છે જે જૂનાગઢમાં આવેલો છે. હવે જોઈએ અભિલેખ. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય. હવે જુઓ, એક પ્રશ્ન અહીંયા બની ગયો જે તમારે નોટબુકમાં લખવાનો છે. હું એનો જવાબ પણ બોલું છું, એ જવાબ તમારે શોધીને લખી દેવાનો. અભિલેખ કોને કહેવાય છે? તેનો જવાબ શું આવશે? ધાતુઓ કે પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવાય? અભિલેખ કહેવાય. હવે અભિલેખોમાંથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ. રાજા જે પહેલાંના જમાના હતા, પહેલાંના જમાનામાં જે રાજાઓ હતા તે પોતાનો આદેશ શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. મતલબ કે પથ્થર પર પોતાનો આદેશ કોતરાવતા હતા. તો રાજાઓ જે પોતાનો આદેશ છે એ શિલાઓ પર કોતરાવીને પણ પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તો રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી પણ આવા અભિલેખ એટલે કે શિલાઓ પર કોતરાવી અને અંકિત કરાવી હતી. શિલાલેખ કે અભિલેખ, આ બંને પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. જેમ કે તમે બાજુમાં ફોટા પર જુઓ છો, જૂનાગઢની અંદર આવેલો અશોકનો શિલાલેખ. આ શિલાલેખ કે અભિલેખનું એક ઉદાહરણ પૂછે તો તમે કયા ગુજરાતના કઈ જગ્યાનું નામ લખી શકો છો? તો જૂનાગઢ. અને કોનો અભિલેખ અથવા કોનો શિલાલેખ? તો અશોકનો શિલાલેખ. હવે આમાંથી પ્રશ્ન એક પહેલો બનશે જે તમારે લખીને જવાબ લખવાનો છે. પહેલું કે અભિલેખો એટલે શું? પછી બીજો પ્રશ્ન બનશે કે રાજાઓ પોતાનો આદેશો શેના પર કોતરાવી અને પ્રજા સાથે સંવાદ કરતા? તેમાં ઓપ્શન મળે તમને કે તામ્રપત્ર, અભિલેખ કે તાડપત્ર કે ભોજપત્ર. તો શું જવાબ આવશે એમાં?
એ તમારે લખવાનું છે. તેના પછી અભિલેખોનું એક ઉદાહરણ આપો તો કઈ જગ્યાનું નામ લખવાનું અને કોનો શિલાલેખ લખવાનો એ પણ જવાબ તમારે લખવાનો છે. તો હવે એના પછીનું જોઈએ તામ્રપત્ર. તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી આ તામ્રપત્ર ઉપર કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. જો ગુજરાતમાં સૌથી વધારે પ્રમાણમાં કઈ હસ્તપ્રત મળી આવી છે તો તામ્રપત્ર, જેમાંથી રાજાના નામ, તેમનો ધર્મ, તેમનું વહીવટીતંત્ર, દાન ધર્મની વિગતો પણ લખાયેલી મળે છે. આવા તામ્રપત્રો ક્યાં ક્યાં આવેલા છે તો આ તમારે યાદ રાખવાનું છે. પહેલું, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે? પાટણમાં. બીજું, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલું છે? નવરંગપુરા, અમદાવાદમાં. ત્રીજું, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે? એ પણ અમદાવાદ. અને ચોથું, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર એ ક્યાં આવેલું છે? કોબા, ગાંધીનગરમાં. આ 4 જગ્યા એ તામ્રપત્રો આવેલા છે, સચવાયેલા છે, એ જગ્યાના નામ છે. આ 4 જગ્યાઓ તમારે યાદ રાખવાની છે. હવે એમાંથી પ્રશ્ન બનશે પહેલો કે તામ્રપત્ર એટલે શું? આનો જવાબ તમારે લખવાનો છે. બીજું, તામ્રપત્રો જે સચવાયેલા છે એના કોઈ પણ 4 ઉદાહરણ એ જગ્યાનું નામ લખવાનું છે. ઠીક છે. હવે ચોથો નંબર દેખીએ, સિક્કા. મોસ્ટ IMP છે. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ અને તેના સમયની પણ વિગતો મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે, ઈ અને પૂ એનો મતલબ શું થાય? ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એના પહેલાં કઈ સદી? 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. તો જુઓ, બહુ જ મહત્ત્વનો પ્રશ્ન, બહુ વખત પરીક્ષામાં પૂછાયો છે કે સૌથી જૂના સિક્કાઓ કયા કહેવાય? તો શું કહેવાય? પંચમાર્ક સિક્કા. અને કઈ સદીમાં મળી આવ્યા? તો ઈ.પૂ. 5મી સદી. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કાઓ પણ મળ્યા, જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક અને આર્થિક અને રાજકીય માહિતી પણ અપાઈ. તો આમાંથી કયા કયા પ્રશ્ન બને? પહેલું કે ભારતમાં સૌથી જૂના સિક્કા કયા કહેવાય છે? તેનો જવાબ શું આવશે? એ તમારે નોટબુકમાં લખવાનું છે. બીજું, પંચમાર્ક સિક્કા કઈ સદીમાં મળી આવ્યા? તો એનો પણ જવાબ તમારે લખવાનો છે અને નોટબુકમાં લખી અને ફોટો પાડીને બધું જ તમારે વોટ્સએપના ગ્રુપમાં મૂકવાનું છે. થેન્ક યુ.